ડિયર સ્ટુડન્ટ, આજે આપણે નીટમાં પૂછાયેલા પ્રશ્નોનું સોલ્યુશન કરશું. ધોરણ 12 સાયન્સ સોલિડ સ્ટેટ ચેપ્ટર પહેલું, ત્યાંથી શરૂઆત કરીએ. 2020માં એકેય પ્રશ્ન તો પૂછાણો ઘન અવસ્થામાંથી. 2019થી આપણે આગળ જશું 18 રીતે 17, 16. તો 2019નો પહેલો પ્રશ્ન છે, ઋણાયન સી, ધનાયન સી અને ઋણાયન એ વડે એક સંયોજન બને છે. ઋણાયન હેક્ઝાગોનલ ક્લોઝ પેક લેટાઇસ બનાવે છે, મતલબ કે તે સ્ફટિક બનાવે છે. એટલે ઋણાયન છે એ સ્ફટિકના ગોળા હોય, અને જે ધનાયન છે એ અષ્ટફલકીય છિદ્રના 75% જગ્યા રોકે. તો એ સંયોજનનું સૂત્ર કયું થશે? તો આપણે પહેલી વાત તો એ ઋણાયન છે સ્ફટિકના ગોળાઓ છે. ઋણાયન એ હેક્ઝાગોનલ ક્લોઝ પેક રચે. તો હેક્ઝાગોનલ ક્લોઝ પેકમાં આયનની સંખ્યા 6 હોય છે, એકમ કોષ દીઠ. તો અષ્ટફલકીય છિદ્ર ગોળા જેટલા જ હોય. હવે અષ્ટફલકીય છિદ્રમાં સી રહેલા એના 75%, એટલે 6 ને 75 ગુણીને 100 ભાંગતા 9/2 આવે, એટલે સી 9/2 થશે. અને આપણો એ છે એ 6 થશે. એને આપણે સાદુરૂપ આપીએ તો 9/2 અને એ 6 બંને બાજુએ 2 વડે ગુણી નાખીએ તો સી 9 અને એ 12 થશે. હવે 9 અને 12 બંને 3 વડે વિભાજ્ય હોય છે, એટલે એનું સામાન્ય અણુસૂત્ર C3A4 થશે. એટલે આપણો જવાબ C3A4 આવશે. હવે 2018માં પૂછાયેલો પ્રશ્ન, આયન એટલે કે લોખંડ ઓરડાના તાપમાને BCC બંધારણ ધરાવે. 900°C ઉપર તેનું FCC બંધારણમાં રૂપાંતરણ થઈ જાય છે. ઓરડાના તાપમાને એ 900°C FCC બની જાય, એટલે પહેલાં BCC હતો. તો એના જે મોલર દળ અને ત્રિજ્યા બદલાશે નહીં, તો એના ઘનતાનો ગુણોત્તર કેટલો થશે? એટલે પહેલાં ઓરડાના તાપમાને આયન લોખંડ BCC હતું ત્યારે એની ઘનતા ગોતવાની. પછી 900° તાપમાને FCC થાય છે ત્યારે એની ઘનતા ગોતવામાં આવે અને એનો ગુણોત્તર લેશું. તો BCC માટે એકમ કોષ દીઠ ગોળાઓની સંખ્યા 2 થાય. ધારની લંબાઈ 4r/√3. FCC માટે એકમ કોષ દીઠ ગોળાઓ 4, એ બરાબર 2√2r થશે. તો BCC રચના એટલે 25° તાપમાને ઘનતા Z/m છેદમાં Na અને એ ઘન થાય, છેદમાં બરાબર 900°થી ઉપરના તાપમાને તો FCC હશે Zm Na એ ઘન થાય. હવે બેયમાં m છે એ ઉડી જશે, એવોગેડ્રો આંક ઉડી જશે. હવે એને સાદુરૂપ આપીને કિંમત મૂકીએ તો 2/4 2√2 અને 4r/√3 ઘન થાય. તો એનો જવાબ 3√3/4 થાય. બીજી સરળ રીત એ છે કે BCCમાં રોકાયેલી જગ્યા 68%, FCCમાં 76%. તો એના આધારે પણ ગણતરી કરો તો 68/76 3√3/4 થાય. હવે કેલ્શિયમ ફ્લોરાઇડમાં બંધારણમાં કેલ્શિયમ +2 અને ફ્લોરાઇડના આયનના સંવર્ગાંક અનુક્રમે કેટલા થશે તે જણાવો. તો કેલ્શિયમ ફ્લોરાઇડમાં કેલ્શિયમનો સંવર્ગાંક 8 અને ફ્લોરિનનો 4 હશે, તે આપણે જોઈએ. એટલે જવાબ 8 અને 4 આવે. કેલ્શિયમ ફ્લોરાઇડ બંધારણ છે એમાં કેલ્શિયમ ફ્લોરાઇડ આયન હાજર હોય. કેલ્શિયમ +2 ક્યુબિક ક્લોઝ પેક રચના ધરાવે, એટલે દરેક ઘનના દરેક ખૂણે તેમજ તલના કેન્દ્રમાં હોય. ફ્લોરાઇડ આયન છે એ સમચતુષ્ફલકીય બિંદુ પર ગોઠવાય, જે નીચે મુજબ દર્શાવી શકાય. એટલે કે એક કેલ્શિયમ, તમે આજે જુઓ છો વ્હાઇટ ગોળો એ કેલ્શિયમ છે, અને 8 બિંદુઓ છે
એમના આ 1 2 3 4 5 6 7 એટલે 1 2 3 4 5 6 7 અને 1 8 એટલે 8 ફ્લોરાઇડથી 1 કેલ્શિયમ ઘેરાયેલો હોય છે. હવે ફ્લોરાઇડની વાત કરીએ તો તે 4 કેલ્શિયમથી ઘેરાયેલો હોય છે. આ આપણો કેલ્શિયમ હતો. હવે એક ફ્લોરાઇડ લેશું તો આ ફ્લોરાઇડ હશે બ્લેક, તો 1 2 3 અને 4થી ઘેરાયેલો હશે એટલે એનો સમર્ગાંક 8/4 થશે. એટલે જવાબ આવશે 8/4. હવે પ્રશ્ન છે, લિથિયમનું સ્ફટિકીય બંધારણ BCC રચના ધરાવે. તેની ઘનતા 530 કિલોગ્રામ પ્રતિ મીટર ઘન છે. અહીં ભૂલ છે એકમમાં. તેનું આણ્વીય દળ 6.94 ગ્રામ પ્રતિ મોલ છે. અહીંયા સૌ પ્રથમ આપણે કિલોગ્રામ પ્રતિ મીટર ઘનને ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘનમાં ફેરવવું પડે. લિથિયમ ધાતુના સ્ફટિકની એકમ કોષની ધારની લંબાઈ ગણો. તો આ દાખલા માટે હવે 352 જવાબ આવે. લિથિયમનું બંધારણ BCC, ઘનતા 530 કિલોગ્રામ પ્રતિ મીટર ઘન, પરમાણુ ભાર 6.94, એવોગેડ્રો તો ફિક્સ જ હોય. BCC રચના એટલે એકમ કોષ દીઠ ગોળા 2, તો અહીં ρ બરાબર એટલે ઘનતા Zm/Na એ ઘન થાય એટલે એકમ કોષની ધારની લંબાઈ થશે. તો એ બરાબર એ ઘન બરાબર બધું સામે જાય તો ઘનતા ગુણ્યા એવોગેડ્રો છેદમાં Z/m થશે. ઉલટાવો તો એ ઘન બરાબર Zm Na અને ઘનતા થાય. તો એનું ઘનમૂળ લઈએ તો 2 ગુણ્યા 694 એટલે 6.94 છે એને ગુણ્યા 2 છેદમાં 0.53 એ 530. હમણાં આપણે જોઈએ કિલોગ્રામ પ્રતિ મીટર ઘનને ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘનમાં ફેરવતા 0.53 એવોગેડ્રો એનું ઘનમૂળ 3.52 10 - 8 સેન્ટીમીટર એટલે 352 10 - 10 મીટર એટલે 352 ગુણ્યા 10 - 12 મીટર થાય એટલે 352 પાઇકોમીટર થશે. પણ આ ગણતરી તમને સરળતાથી બતાવું કઈ રીતે કેલ્ક્યુલેટર વગર કરી શકાય. ઘનતા 530 કિલોગ્રામ પ્રતિ મીટર ઘન છે અને 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ અને છેદમાં 1 મીટર એટલે 100 સેન્ટીમીટર. તો 1 મીટર ઘન એટલે 100 સેન્ટીમીટર ઘન થાય. તો આ કિંમત મૂકતા 530 ઉપર છે અંશમાં કિલોગ્રામ અને 1000 ગુણતા ગ્રામ થઈ જશે, જે તમે અહીંયા જોઈ શકો છો. છેદમાં આપણે સેન્ટીમીટર ઘન લેશું એટલે 1 મીટર ઘન બરાબર 100નો ઘન થાય. એટલે એ મુજબ ગણતરી કરતાં 0.53 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન થશે. હવે BCC રચના હોય તો એકમ કોષ દીઠ ગોળા 2 થાય. તો હવે એમ અણુભાર આપેલો 6.94, એવોગેડ્રો આપેલો છે. તો ઘનતાનું સૂત્ર મૂકીએ એમાં એ ઘનને સૂત્રનો કરતાં બનાવતા Z/m છેદમાં D અને Na થાય. હવે 2 ગુણ્યા 6.94 2 એમ રાખ્યા. હવે તમે ખાસ જોજો આ 6.94 છે એને મેં નીચે 7 કરી નાખ્યા, 0.53 ને 0.5 કરી નાખ્યા, 6.022 છે ને 6 કરી નાખ્યા એટલે 14/0.5 ગુણ્યા 6 એટલે નીચે 3 થશે. તો 14/3 4.66 આવે અને 23 ઉપર જાય, ઉપર -23 થઈ જાય. આ રીતે ગણતરી થાય. આ એ ઘન આવી ગયો. હવે આપણે એનું ઘનમૂળ લેવું છે કેલ્ક્યુલેટર વગર. તો 4.66 10 - 23 પણ -23ને 3 વડે ન ભાંગી શકાય એટલે પોઈન્ટ ખસેડા એટલે 46.6 ગુણ્યા 10 - 24 થશે. હવે આપણે એને ઘનમૂળ લેવું છે તો અહીંથી એનું ઘનમૂળ એટલે એ થશે અને માઇનસ એટલે 46.6ની 1/3 એને ગુણ્યા -24/3 એટલે -8 થાય.
આ રીતે ગણતરી થશે. હવે 46.6 એનું ઘનમૂળ લેવું હોય તો એક સરળ રીત છે કે આ 46.6 કોની વચ્ચે આવે, તો કે 3નો ઘન કરો તો 27 થાય અને 4નો ઘન કરો 64, તો 27નું ઘનમૂળ 3 થાય કે નહીં, 64નું 4 થાય, એટલે 27 અને 64ની વચ્ચે 46.6 આવે છે. એનો મતલબ જવાબ આપણો 3 અને 4ની વચ્ચે હશે. સો આન્સર વિલ બી બિટવીન 3 and 4. 3 અને 4ની વચ્ચે જવાબ હશે. હવે 46.6નું ક્યુબ રૂટ કાઢવું છે તો કઈ રીતે કાઢી શકાય? એના માટે સરળ રીત છે કે આપણો આંકડો જે છે એ 3નો ઘન અને 4ના ઘનની વચ્ચે છે, એટલે 64 - 27 એટલે 37 થાય. એ 37 છેદમાં લેવાનું આવે છે. એ તમે અહીં જુઓ 37 છેદમાં લીધેલું છે. હવેનો જે આંકડો છે, હવે 46.6, તો આજે 3નો ઘન 27 એટલે લોવર આંકડો લેવાનો અને આપણો જે 46.6 એમાંથી લોવર આંકડો બાદ કરતાં 19.6 આવે ઉપર, એટલે 19.6 ઉપર મૂકો અને આ બેન તફાવત નીચે. એટલે શું કર્યું મેં? 64માંથી 27 એટલે 37 છેદમાં લખવાના. એટલે 3 પોઈન્ટ પછી કેટલો જવાબ આવે, પોઈન્ટ પછીના આંકડા શોધવાની રીત. 64માંથી 27 જાય 37 છેદમાં, પછી ઉપર 46.6 છે, આ 46.6 એ જે નિમ્નતમ આંકડો 27 છે એ બેની બાદબાકી લખવામાં આવે છે. એ અંશમાં લખીશું એટલે 19.6 ભાગ્યા 37. હવે 37નો 10મો ભાગ કયો થાય, તો કે 37 ભાગ્યા 3.7, એટલે એની બાદબાકી કરો, 10મો ભાગ એમાંથી બાદ કરો એટલે 33.3. એટલે 33.3 એટલે કે મેં અંદાજે રાઉન્ડ એબાઉટ વેલ્યુ 35 લઈ લેવામાં હોય છે. 35 લેવામાં આવે છે. 19.6 એટલે 20, 20 ભાગ્યા 35 કરો એટલે ઉપર 10 છેદમાં, એટલે 5 4 20 અને 7 5 35, એટલે 5 5 ઉડી લે, 4 ભાગ્યા 7.57 આવે. એટલે 3 ને 4ની વચ્ચે, એટલે 3 તો નક્કી થઈ જ ગયું. 3 પછીનો આંકડો હશે, એટલે પછીનો આંકડો કયો 0.7, એટલે જવાબ 3.57 આવશે. એને ગુણ્યા 10⁻8 તો લીધી જ છે, એ લેવાની હોય છે. આનું ઘનમૂળ શોધ્યું, -8 તો એમને રહેવાની હોય જ છે, એ આપણે અહીંયા લઈ લીધી છે. તો આ જવાબ આવશે સેન્ટીમીટરમાં અને 0.2 આંકડા ખઈશા એટલે -10 થાય. સેન્ટીમીટર મીટર કરો એટલે -12 થાય. -12 મીટર એટલે 357 પાઇકોમીટર જવાબ થાય. આ રીતે કેલ્ક્યુલેટર વગર ગણતરી કરી શકાય. હવે 2016માં પૂછાયેલો પ્રશ્ન છે, A+ અને B- આયનની ત્રિજ્યા અનુક્રમે 0.98 × 10⁻10 મીટર અને 1.81 × 10⁻10 મીટર છે. તો AB સંયોજનમાં A+ અને B- નો સંવર્ગાંક કેટલો થશે? તો આપણે ત્રિજ્યા ગુણોત્તર લેવો પડે. એટલે અંશમાં ધન આયનની ત્રિજ્યા છેદમાં ઋણ આયન. તો તમે જુઓ ધન આયન અને ઋણ આયન ત્રિજ્યાનો ગુણોત્તર -10 -10 ઉડી જાય, 0.98 ભાગ્યા 1.8 541 આવશે. તો આપણને ખબર છે, શીખડાવેલું હતું કે જો ત્રિજ્યાનો ગુણોત્તર 0.441 થી 0.732ની વચ્ચે હોય તો એનો આકાર અષ્ટફલકીય હોય અને સંવર્ગાંક 6 મળે, એટલે આપણો જવાબ અહીંયા 6 થશે. ડી જવાબ આવશે. હવે 2015 BCC લેટાઇસ કોર્સમાં ખાલી જગ્યાનું પ્રમાણ કેટલું? BCC એટલે અંતઃકેન્દ્રિત ઘન રચના થાય. અંતઃકેન્દ્રિત ઘન રચનામાં આપણે ગોળાએ રોકેલી જગ્યા આપણી બુકમાં જે 68% હોય છે, એટલે પેકિંગ ક્ષમતા, એટલે ગોળે રોકેલી જગ્યા થાય, એમાંથી 100માંથી બાદ કરો એટલે 68% જગ્યા ગોળા રોકે. તો રોકાયેલી જગ્યા કીધું હતું 68, અહીં ખાલી જગ્યા પૂછેલું છે એટલે 32% જવાબ આવશે. જવાબ ડી થશે. 2015 આપેલ ધાતુનું સ્ફટિકીકરણ થાય ત્યારે ક્યુબિક ઘન બંધારણ પ્રાપ્ત થાય છે. CCP માં ધારની લંબાઈ 300
61 પાઇકોમીટર છે. જો એકમ કોષમાં ધાતુના 4 પરમાણુ સમાયેલા હોય તો એક પરમાણુની ત્રિજ્યા કેટલી હશે? એટલે આપણે સીસીપી રચના માટે એટલે કે એફસીસી થાય. સ્ફટિકની ધારની લંબાઈ એટલે એ આપેલી છે 361. એકમ કોષમાં 4 પરમાણુ એટલે ઝેડ બરાબર 4 એટલે એફસીસી હશે. તો આપણને ખબર √2a બરાબર 4r. તો એફસીસી માટે r બરાબર √2a ના છેદમાં 4 થાય. √2ની કિંમત 1.414 એને ગુણ્યા 361 ભાગ્યા 4 એટલે 127 પાઇકોમીટર જવાબ થશે. 2001માં પૂછાયેલો પ્રશ્ન, પીગાળેલું ઝીંક જસર પ્રવાહી સ્થિતિમાંથી ઘન અવસ્થામાં ફેરવાય છે ત્યારે હેક્સાગોનલ ક્લોઝ પેક ગોઠવણી ધરાવે. તો આ પરિસ્થિતિમાં નજીકમાં નજીક ગોઠવાયેલા પરમાણુની સંખ્યા દર્શાવો. પહેલાં તો હેક્સાગોનલ ક્લોઝ પેક હોય એટલે એક ગોળો એક જ સમતલમાં 6, એની ઉપરના 3 ને નીચેના 3 કુલ 12 ગોળાને અડે એટલે સંવર્ગાંક 12 થશે. જવાબ સી આવે છે. એચસીપીમાં ઘટક એકબીજાના ઘણા નજીક ગોઠવાયેલા હોય સંવર્ગાંક 12 થશે. કઈ રીતે તમે બતાવો. આ એક જ સમતલના 6, એની નીચેના 3 અને એની ઉપરના 3 એટલે પ્રત્યેક ગોળો એક જ સમતલના 6, નીચેના 3, ઉપરના 3 એટલે 12ના સંપર્કમાં હોય એટલે સંવર્ગાંક 12 થશે. હવે 2000માં પૂછાયેલો પ્રશ્ન, એ અને બી તત્વો એકબીજા સાથે સંયોજાઈને ઘન સ્ફટિકીય બંધારણ ધરાવતું સંયોજન બનાવે. જ્યારે સંયોજનમાં એ પરમાણુ ઘનના સમઘનના ખૂણા ઉપર આવેલા અને બી ફલકના કેન્દ્ર ઉપર, તો એ સંયોજનનું સૂત્ર કયું થાય? તો આપણે જોઈએ. પહેલાં તો ઘનના ખૂણા ઉપર આવેલા ગોળાઓ, આપણે પહેલાં એક સમઘન દોરીએ છીએ. હવે 8 ખૂણા ઉપર એક એક ગોળો હોય એટલે 8 ગુણ્યા 1 અષ્ટમાંશ એટલે 1 થશે. પછી 6 ફલકના કેન્દ્ર ઉપર એટલે 1/6 વખત એટલે 3 બી થશે અને 1 એ થશે. એટલે બી 6 ગુણ્યા 1 દૂતીયાંશ 3, એ છે 8 ગુણ્યા 1 એટલે 1 એ અને બી 3 એટલે એ બી 3 જવાબ આવશે. એટલે જવાબ બી આવશે. હવે આપણે બ્રેગનું સમીકરણ વાંચ્યા. બ્રેગના સમીકરણમાં તમે જોઈ શકો છો બ્રેગના સમીકરણમાં અહીં દ્વિતીય ક્રમના એટલે કે પહેલા અને ત્રીજા સ્તરની વાત થાય. આ બ્રેગનું સમીકરણ દ્વિતીય ક્રમ એટલે પહેલું અને ત્રીજું સ્તરની વાત થઈ ને વિકિરણ થાય છે એટલે અહીંયાથી પાછું આવશે વિકિરણ પહેલા અને ત્રીજામાંથી. હવે આપાત તરંગ લંબાઈ છે એ 1 એંગસ્ટ્રોમ છે. ધાતુમાં 2 સમાંતર તલ 60 અંશના ખૂણે ગોઠવાય છે. આ ખૂણો 60 અંશનો છે. જો તલ પરથી સકિરણનું વિકિરણ થાય તો આ બંને તલ વચ્ચેનું અંતર કેટલું હશે? તો આપણે વાત કરીએ. એકચ્યુઅલી બ્રેગનું સમીકરણ છે n લેમ્બડા બરાબર 2d sin થીટા. હવે અહીંયા ભૂલ છે, અહીં 2 માઇનસ નથી પણ 2d sin થીટા હોય
હવે n બરાબર 2 દ્વિતીય ક્રમ કીધું, લેમડા 1 એંગસ્ટ્રોમ કહી દીધું, ખૂણો 60 અંશનો છે, તો ડિસ્ટન્સ કેટલું? તો એના આધારે આપણે ગણતરી કરીએ તો 2 × 1 2d sin θ, તો sin 60 એટલે √3/2, તો d બરાબર 2/√3 થશે. 2 2 તો ઉડી જ જશે, 2 2 કટ થઈ જાય, તો d બરાબર 2/√3 થશે. એટલે 2/1.73 એટલે 1.17 એંગસ્ટ્રોમ જવાબ આવે. 1.17 એંગસ્ટ્રોમ જવાબ ડી થશે. હવે ફલક કેન્દ્રિત ઘનની બાજુની ધારની લંબાઈ, એટલે ધારની લંબાઈ 508 પાઇકોમીટર છે. જો ધન આયનની ત્રિજ્યા 110 પાઇકોમીટર હોય તો ઋણ આયનની ત્રિજ્યા કેટલી થશે? પહેલાં તો એફસીસી રચના માટે અહીંયા જો ઋણ આયન આવેલો હોય તો વચ્ચે ધન આયન સમાઈ જાય, એટલે આ ઋણ આયનની ત્રિજ્યા થઈ, અને આ ધન આયનની ત્રિજ્યા 2 વખત થશે. એટલે ધારની લંબાઈ આયોનિક ઘન માટે એફસીસી રચનામાં 2 વખત r પ્લસ અને 2 વખત r માઇનસ થાય. તો એ બરાબર 2r પ્લસ વત્તા 2r માઇનસ 2 સામાન્ય, એટલે r પ્લસ વત્તા r માઇનસ થાય, તો ધારની લંબાઈ 508 બરાબર અને r પ્લસ 110 આપેલું છે. તો પહેલાં તો અહીંયા આપણે ગણતરી કરીએ તો ધારની લંબાઈ છે 508 બરાબર 2 કૌંસમાં r પ્લસ વત્તા r માઇનસ હોય છે, તો 508/2 એટલે 254 મળે છે. એટલે r પ્લસ વત્તા r માઇનસ, એમાંય r પ્લસ તો 100 આપેલું છે, એ અહીંયા મૂકી દેશું, એટલે 254 માઇનસ 100 એટલે 144 જવાબ આવશે. બરાબર, એટલે ઋણાની ત્રિજ્યા મળી ગઈ 144, જવાબ સી આવશે. હવે સૌત્કિક સતી ધરાવતા સ્ફટિકનું અવલોકન કરતા આયન પોતાનું યોગ્ય સ્થાન ગુમાવે અને આંતરાલીય સ્થાન પ્રાપ્ત કરે ખોટું. સૌત્કિક સતીમાં આયન સ્ફટિક છોડીને જ ચાલ્યા જાય. ધન આયન ઋણાયન વચ્ચેના સમાન આયન પોતપોતાના સ્થાનથી લેટાઈસ અવકાશમાં ખસે, એ ખોટું. સ્ફટિકની ઘનતામાં વધારો થાય, ખોટું. લેટાઈસમાં ધન આયન અને ઋણાયન બંને મૂળ સ્થાન ઉપરથી ટોટલી ખસી જાય છે. હા, સ્ફટિકમાં ધન અને ઋણ બંને મૂળ સ્થાનથી ખસી જાય, તો ધન આયન ઋણાયન બંને સમાન સંખ્યામાં સ્ફટિકમાંથી દૂર થાય અને સૌત્કિક સતી કહેવાય. એટલે એક ધન આયન દૂર થાય તો એક ઋણ પણ દૂર થાય. આથી સ્ફટિક છે તટસ્થ પણ રહેવો જોઈએ, કારણ કે નકર એક ધન દૂર થાય તો ઋણભારિત થાય, એક ઋણ દૂર થાય તો ધનભારિત થાય. NaClમાં આવું જોવા મળે છે. આંતર ધાત્વીય સંયોજન જેવો કે લિથિયમ અને સિલ્વર એની મિશ્ર ધાતુ બનાવી ઘન લેટાઈસ આકારમાં સ્ફટિકીકરણ થાય. લિથિયમ અને સિલ્વર બંનેનો સમર્ગાંક 8 છે, તો આ મિશ્ર ધાતુને કયા વર્ગમાં મૂકી શકાય? અંતઃકેન્દ્રિતમાં મૂકી શકાય, કારણ કે લિથિયમ અને સિલ્વરમાંથી બનેલી મિશ્ર ધાતુ એમાં અહીં કેન્દ્રમાં લિથિયમ હોય તો અહીં 8 ખૂણા ઉપર સિલ્વર આવેલો છે. 1 2 3 4 5 6 7 અને 8, તેનો મતલબ 1 લિથિયમ 8 સિલ્વરથી ઘેરાયેલો, એટલે સમર્ગાંક 8 થાય. એટલે આ BCC રચના થશે. એટલે ધારો કે અહીંયા સિલ્વર આવેલો હોય, કેન્દ્રમાં, તો 8 ખૂણા ઉપર લિથિયમ આવેલો હોવો જોઈએ. તો એનો સમર્ગાંક પણ 8 થાય. તો સમર્ગાંક 8 હોય એટલે રચના BCC કહેવાય. એટલે મિશ્ર ધાતુ BCC રચના ધરાવે છે.
આંતરકેન્દ્રિત ઘન, દરેક પરમાણુનો સમર્ગાંક 8 હોય છે એટલા માટે. હવે કેન્દ્રીય એકમ ઘનની ધારની લંબાઈ 508 પાઇકોમીટર છે. જો ધન આયનની ત્રિજ્યા 100 પાઇકોમીટર હોય તો ઋણ આયનની ત્રિજ્યા કેટલી? કેન્દ્રીય એકમ ઘન એટલે બીસીસી રચનાની વાત થઈ. હવે અહીંયા કેન્દ્રીય એક ઘન કેન્દ્રિત એકમ કોષ, હા એટલે એફસીસી રચના થશે. તો એમાં ધારની લંબાઈ હમણાં જોઈ ગયા, 2 વખત ધન આયનની ત્રિજ્યા વત્તા 2 વખત ઋણ આયન ત્રિજ્યા બરાબર એ થશે. એટલે અહીંયા ઋણ આયન, અહીંયા ઋણ આયન, વચ્ચે ધન આયન હોય તો ઋણ આયનની ત્રિજ્યા 2 વખત અને ધન આયનની ત્રિજ્યા પણ અહીંયા 2 વખત થશે. એટલે 2 વખત ઋણ આયનની ત્રિજ્યા, 2 વખત ધન આયન એટલે બરાબર એ. એમાંથી ધન આયનની ત્રિજ્યા આપેલી છે 100. હવે 508 ભાગ્યા 2 204 થાય. 204માંથી આપણે 100 બાદ કરીએ એ આપણો જવાબ થશે. એટલે 154 થાય. 508 ભાગ્યા 2 એટલે 254 માઇનસ 100 એટલે 154 થાય. બરાબર છે. હવે તમે અહીં ધારની લંબાઈ એ 508 પાઇકોમીટર હતી. અહીં કેન્દ્રિત નહીં પણ ફલક કેન્દ્રિત હોવું જોઈએ. ક્વેશ્ચનની અંદર એફસીસી રચના હોવી જોઈએ. તો એફસીસી હોય તો આવું થઈ શકે. તમને એક વખત ફરીથી દોરીને બતાવું, જોજો. ધારો કે અહીંયા કોઈ ઋણ આયન આવેલો છે, વચ્ચે ધન આયન હશે. તો આ જે ઋણ આયન છે એની ત્રિજ્યા 1 વખત આર માઇનસ, આ ગોળાની ત્રિજ્યા આર માઇનસ, વચ્ચે આખો ગોળો આવી જાય ધાર ઉપર એટલે 2 વખત ધન આયનની ત્રિજ્યા થાય. એટલે 2r પ્લસ વત્તા 2r માઇનસ બરાબર ધારની લંબાઈ થશે. એટલે એના આધારે એ બરાબર 508 મૂક્યું, એને ભાગ્યા 2 એટલે 254. પછી આ ખરેખર શું છે? 508 ભાગ્યા 2 એટલે 254 છે. 254. પછી અહીં 100 છે એ સામે જાય ને એટલે -100 એટલે 154 પાઇકોમીટર જવાબ આવશે. આજે આપણે અહીં રાખીએ છોકરાઓ. જય હિન્દ. ફરી પાછા મળીશું.